તો ગુજરાતની જીવાદોરી સમાન જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ હવે અત્યાધુનિકતાના પંથે છે। બસની ટિકિટ માટે બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભું રહેવું અને કંડક્ટર પાસે છૂટા પૈસા માથે માથાકૂટ કરવી હવે ભૂતકાળ બની ગયું છે। એસટી નિગમે ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સુવિધામાં જબરદસ્ત વધારો કર્યો છે। વર્ષ 2025-26ના તાજેતરના આંકડાઓ મુજબ નિગમે ડિજિટલ પેમેન્ટ દ્વારા ₹722 કરોડની માતબાર આવક મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। નિગમની દરરોજની કુલ આવકનો 30% હિસ્સો હવે સીધો ઓનલાઈન અને QR કોડ સ્કેનિંગ દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એસટી તંત્ર દ્વારા વધુ પારદર્શક અને મુસાફરલક્ષી બન્યું છે। ખાસ કરીને એડવાન્સ રિઝર્વેશનની સુવિધાઓ મુસાફરોનો નિગમ પરનો ભરોસો વધુ મજબૂત કર્યો છે। ગુજરાત રાજમાર્ગ પરિવહન નિગમની 8000 થી વધુ બસો આજે લાખો મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી છે। પરંતુ હવે આ મુસાફરી માત્ર રસ્તાઓ પર જ નહીં પણ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ઝડપી બની છે। દરરોજની કુલ આવકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો 30% હિસ્સો એ વાતની સાબિતી છે કે મુસાફરો હવે રોકડને બદલે ડિજિટલ પેમેન્ટને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે। આપણી વર્તનને કારણે કંડક્ટરોને પણ છૂટા પૈસા આપવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે અને હિસાબા કિતાબમાંથી પારદર્શિતા આવી છે। નિગમે જે રીતે તેની સિસ્ટમને અપગ્રેડ કરી છે તેના કારણે વર્ષ 2025-26માં ₹722 કરોડની આવક થઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ ઓનલાઈન આવક ગણાય છે। મુસાફરોનો બદલાતું મિજાજ અને ટેકનોલોજી પ્રત્યેનો વધતો વિશ્વાસ એસટી નિગમને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે। પહેલા બહુ બધું આધાર કાર્ડ લાવો ને આ તેન બધી પ્રોસેસ કરવી પડતી, પણ આમાં કશું જ નથી। ઓનલાઈન ઈજી 10 મિનિટમાં તમારી ટિકિટ થઈ જાય બુક। મેં અત્યારે ટિકિટ જે છે એ યુપીઆઈ મારફત કરાવી હતી, તો આપણે જે બસ કંડક્ટર હતા એમણે QR કોડ જનરેટ કર્યો ને વિધિન મેટર ઓફ 5-10 સેકન્ડ્સમાં ટિકિટ બહાર આવી ગઈ। તો બિગેસ્ટ એડવાન્ટેજ એ કે આમાં છૂટા પૈસા આ તે ઝંઝટ નહીં। હવે મુસાફરો કોઈ પણ જટિલ પ્રક્રિયા વિના માત્ર મિનિટોમાં જ પોતાના મોબાઈલથી ટિકિટ બુક કરી શકે છે। વર્ષ 2025-26ના આંકડા મુજબ એપ્રિલથી માર્ચ દરમિયાન 2.93 કરોડથી વધુ બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું છે। આ આંકડાઓમાં સૌથી રસપ્રદ વાત એ છે કે 1.75 કરોડ ટિકિટ માત્ર જીએસઆરટીસીની મોબાઈલ એપ દ્વારા બુક કરવામાં આવી છે। જે મુસાફરો સીધા બસમાં ચઢે છે તેમના માટે પણ નિગમે કંડક્ટરના એન્ડ્રોઈડ મશીન પર QR કોડની સુવિધા આપી છે। કંડક્ટરના મશીન પર રહેલા QR કોડ સ્કેન કરતા જ ગણતરીની સેકન્ડોમાં ટિકિટ મળી જાય છે। આ સુવિધાને કારણે મુસાફરી દરમિયાન રોકડ રાખવાની જરૂરિયાત ઘટી છે અને વ્યવહારો અત્યંત પારદર્શક બન્યા છે। ટેકનોલોજીએ આ ઉપયોગ ખાસ કરીને યુવા મુસાફરો અને નોકરિયાત વર્ગમાં એસટીની લોકપ્રિયતામાં મોટો વધારો કર્યો છે। મુસાફરો હવે પોતાની સફરનું સચોટ આયોજન કરી રહ્યા છે। જીએસઆરટીસીએ મુસાફરોને 60 દિવસ એટલે કે 2 મહિના અગાઉ એડવાન્સ રિઝર્વેશન કરાવવાની છૂટ આપી છે। આ સુવિધાને કારણે તહેવારો કે વેકેશનના સમયમાં મુસાફરોને ટિકિટ માટે ઝડપાટ કરવો પડતો નથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમ સતત સુવિધાઓમાં વધારો કરી રહ્યું છે। ઓનલાઈન બુકિંગને કારણે કયા રૂટ પર મુસાફરોનો પ્રવાહ વધુ છે તેની સચોટ માહિતી નિગમને મળી છે, જેના આધારે વધારાની બસો દોડાવવાનું આયોજન પણ સરળ બન્યું છે। એડવાન્સ બુકિંગથી માત્ર મુસાફરોને જ ફાયદો નથી થયો, પરંતુ નિગમને પણ કાર્યકરો ખર્ચ ઘટાડવામાં અને કાર્યક્ષમતા વધારવામાં મદદ મળી છે। પારદર્શિતા અને ઝડપી સેવાથી જનતાનો એસટી તંત્ર પરનો ભરોસો હવે બેવડાયો છે। એકદમ ઈઝી જ છે, ફટાફટ જ છે। કંડક્ટર માસ્ટરે મને QR કોડ બતાવ્યો અને સીધું મેં સ્કેન કર્યું, તરત ટિકિટ મળી ગઈ। આ સમય માટે એમ લાગે છે કે આ જે ફાસ્ટ જે યુગ જઈ રહ્યો છે એને માટે એમ લાગે છે કે જે ઓનલાઈન કર્યું છે એ બહુ સરસ કર્યું છે। આ સ્ટેપ્સ બહુ સરસ છે। ડિજિટલ પેમેન્ટની આ સુવિધા માત્ર શહેરો પૂરતી મર્યાદિત નથી રહી। ગુજરાતના અંતરિયાળ ગામડાઓ સુધી દોડતી એસટી બસોમાં પણ મુસાફરો હવે યુપીઆઈનો ઉપયોગ કરતા થયા છે। નિગમે કંડક્ટરોને ખાસ તાલીમ આપી છે કે જેથી તેઓ ટેકનિકલ સમસ્યા વગર ડિજિટલ ટિકિટ આપી શકે। ગામડાના મુસાફરો જે પહેલા બસ સ્ટેન્ડ પર એજન્ટો કે લાંબી લાઈનો પર નિર્ભર હતા, તેઓ હવે પોતાના સંતાનોના મોબાઈલથી કે નજીકની સેન્ટર પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી લે છે। આ ડિજિટલ ક્રાંતિએ વચેટિયાઓની પ્રથા નાબૂદ કરી છે। નિગમોનું લક્ષ્યાંક આગામી વર્ષોમાં ડિજિટલ આવકનો હિસ્સો 30%થી વધારીને 50% સુધી લઈ જવાનો છે, જેનાથી પેપરલેસ ટિકિટિંગ તરફ મોટું કદમ માંડી શકાય। એન્ડ્રોઈડ એપ્લિકેશન છે, એના આધારિત પણ તે ઓનલાઈન રિઝર્વેશન બુકિંગ કરાવી શકશે
અને તેમાં એ 60 દિવસ અગાઉ સુધી બુકિંગ કરાવી શકશે, જેથી તેઓનું પ્લાનિંગ જે મુજબ હશે તે મુજબ જીએસઆરટીસીની ઓફિશિયલ એપ્લિકેશન છે એના આધારે છે એ મોબાઈલ રિઝર્વેશન કરાવી અને મુસાફર ઘર બેઠા છે એ પોતાની ટિકિટ છે એ મેળવી શકશે. જીએસઆરટીસીના આ હાઈટેક અવતારને કારણે આજે ખાનગી ટ્રાવેલ્સના મુસાફરો પણ ફરી એસટી તરફ વળ્યા છે. મોબાઈલ એપ પર બસનું લાઈવ લોકેશન ટ્રેક કરવાની સુવિધા અને ડિજિટલ પેમેન્ટનો વિકલ્પોએ મુસાફરીને સલામત બનાવી છે. વર્ષ 2025-26માં મળેલી ₹722 કરોડની આવક એ માત્ર એક આંકડો નથી, પરંતુ એસટી નિગમની બદલાયેલી કાર્યશૈલીનું પ્રમાણપત્ર છે. એસટીના આ ડિજિટલ પરિવર્તનમાં તમામ ડેપો મેનેજર, કંડક્ટર અને આઈટી ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. ગુજરાતની જનતા માટે આશીર્વાદરૂપ બનેલી એસટી સેવા હવે ખરેખર મુસાફરલક્ષી બની છે. શિક્ષણની શુદ્ધતા અને વ્યવસાયિક અભિગમના સમન્વયથી હવે એસટી નિગમ નફો કરવાની સાથે સાથે લોકસેવામાં પણ રેકોર્ડ સ્થાપી રહ્યું છે. ગુજરાત એસટી નિગમની આ સફર હવે રોડની સાથે ડિજિટલ હાઈવે પર પણ પૂરપાટ દોડી રહી છે. ₹722 કરોડની રેકોર્ડ બ્રેક આવક દર્શાવે છે કે ટેકનોલોજી અને પારદર્શિતાના સંગમથી કોઈ પણ સરકારી સંસ્થા પ્રગતિના નવા શિખરો સર કરી શકે છે.